મિત્રો, જો તમે સીએસસી કે કમ્પ્યુટર સેન્ટર ચલાવો છો તો આધાર કાર્ડ પ્રિન્ટની રીત તમને જરૂર કામ આવશે. મિત્રો, આજે હું તમને શીખવાડીશ કે આધાર કાર્ડને રિયલ સાઇઝમાં પ્રિન્ટ કેવી રીતે કરાય. તો સૌથી પહેલાં ફોટોશોપ ઓપન કરી આધાર કાર્ડની પીડીએફને ફોટોશોપમાં ઓપન કરી લઈશું. તમે જોઈ શકો છો મેં પહેલાંથી જ આધાર કાર્ડની પીડીએફનો ફોટોશોપમાં ઓપન કરી લીધી છે. સૌથી પહેલાં આપણે કંટ્રોલ N એટલે કે ન્યૂ પેજ ઓપન કરીશું. કંટ્રોલ અથવા તમે કંટ્રોલ N પણ કરી શકો છો અથવા અહીંથી એડિટના ઓપ્શન પરથી ન્યૂ પર ક્લિક કરી 4x6 પેપર સાઇઝને સિલેક્ટ કરી કલર મોડ તમારે RGB રાખવાનું છે. ક્રિએટ પર ક્લિક કરીશું. પછી પાછા આધાર PDF પર જઈશું. અહીંથી સિલેક્શન ટૂલ લઈ લઈશું. આધાર કાર્ડની આગળની સાઈડ સિલેક્ટ કરીશું. અહીં વધારે બ્લેક બોર્ડરને સિલેક્ટ નથી કરવાની, ખાસ ધ્યાન રાખજો, જેથી આપણું આધાર કાર્ડ પરફેક્ટ સાઇઝ અને શેપમાં બની જાય. તમે જોઈ શકો છો મેં આધાર કાર્ડની આગળની સાઈડને કમ્પ્લીટલી સિલેક્ટ કરી લીધી છે. પછી Ctrl+C કરીને કોપી કરીશું. નવા પેજ પર જઈ Ctrl+V કરીને આધાર કાર્ડની આગળની સાઈડને પેસ્ટ કરીશું. તમે જોઈ શકો છો અહીં આપણા આધાર કાર્ડની આગળની સાઈડ આવી ગઈ છે. Ctrl+T કરીશું અને પછી એને સાઈઝ આપીશું. અહીં તમારે 8.5 સેન્ટીમીટર સાઈઝ આપવાની છે. પછી એન્ટર પર ક્લિક કરીશું. અહીં તમારે 5.5 સેન્ટીમીટર સાઈઝ આપવાની છે. પછી એન્ટર પર ક્લિક કરીશું. મૂવ ટૂલને સિલેક્ટ કરીશું. આધાર કાર્ડને અલાઇન કરીશું. પછી પાછા આધાર કાર્ડ PDF પર જઈશું. આગળની સાઈડને Ctrl+D સિલેક્ટ કરીશું, એટલે કે Ctrl+D પ્રેસ કરી ડી સિલેક્ટ કરીશું. આધાર કાર્ડની પાછળની બાજુને સિલેક્ટ કરીશું. સિલેક્શન ટૂલને સિલેક્ટ કરી આધાર કાર્ડની પાછળની સાઈડને સિલેક્ટ કરીશું. તમે જોઈ શકો છો મિત્રો, આવી રીતે મેં પાછળની સાઈડને પણ સિલેક્ટ કરી લીધી છે. વધારે બ્લેક બોર્ડરને સિલેક્ટ નથી કરવાની, જેથી આધાર કાર્ડ કમ્પ્લીટલી શેપમાં બને. પછી Ctrl+C કરીશું, એટલે કે બેક સાઈડને પણ કોપી કરીશું. પછી નવા પેજ પર જઈ Ctrl+V કરીને પેસ્ટ કરીશું. તેને રિયલ સાઇઝ આપવા માટે Ctrl+T કરીશું. Ctrl+T પ્રેસ કરવાથી તેને સાઇઝ આપવાનું ઓપ્શન ખુલી જાય છે. મિત્રો, અહીંથી 8.5 સેન્ટીમીટર સિલેક્ટ કરીશું. પછી એન્ટર પ્રેસ કરીશું. ઊંચાઈની વાત કરીએ છીએ 5.5 સેન્ટીમીટર સાઇઝ આપીને એન્ટર પ્રેસ કરીશું. મૂવ ટૂલને સિલેક્ટ કરીશું. અહીં જોઈ શકો છો આપણું આધાર કાર્ડ બનીને રેડી થઈ ગયું છે. 4x6 પેપર સાઇઝમાં PVC કાર્ડ સાઇઝમાં બનીને રેડી થઈ ગયું છે. એને સ્ટ્રોક આપીશું, એટલે કે બોર્ડર આપીશું. લેયર પર જઈ બ્લેન્ડિંગ ઓપ્શનને ઓપન કરીશું. અહીં તમે જોઈ શકો છો સ્ટ્રોક પર ક્લિક કરીશું. સ્ટ્રોક સાઇઝને 1 પર રાખીશું. પોઝિશન આઉટસાઇડ રાખીશું. બ્લેન્ડિંગ મોડને નોર્મલ પર રાખીશું. ઓપાસિટી 100 પર રાખીશું. અહીંથી બ્લેક કલરને સિલેક્ટ કરવાનું છે. ઓકે પર ક્લિક કરીશું. પછી ઓકે પર ક્લિક કરીશું.
બીજી સાઈડને સિલેક્ટ કરીશું, પાછું બ્લેન્ડિંગ પર ક્લિક કરીશું, અહીંથી સ્ટ્રોકને સિલેક્ટ કરીશું. તમે જોઈ શકો છો સેમ પ્રોસેસ અહીં પણ કરવાની છે. સ્ટ્રોક સાઇઝને 1 રાખીશું, એટલે કે 1 પર સિલેક્ટ રાખીશું, પોઝિશન આઉટસાઇડ, બ્લેન્ડિંગ મોડ નોર્મલ અને ઓપાસિટી 100 પર રાખીશું. અહીંથી બ્લેક કલર સિલેક્ટ કરવાનું ના ભૂલતા મિત્રો. પછી ઓકે પર ક્લિક કરીશું, પાછું ઓકે પર ક્લિક કરીશું. શિફ્ટને પ્રેસ કરી બંને સાઈડને સિલેક્ટ કરીશું, અહીંથી અલાઇન કરીશું, જેથી બંને કમ્પ્લીટ વચ્ચોવચ સેટ થઈ જશે. મિત્રો તમે જોઈ શકો છો એકદમ રિયલ સાઇઝમાં આધાર કાર્ડ 4x6 પેપર સાઇઝમાં બનીને તૈયાર થઈ ગયું છે. તમે આધાર કાર્ડને પ્રિન્ટ કરી, કટિંગ કરી, લેમિનેશન કરીને કસ્ટમરને આપી શકો છો. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો. જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરો. આધાર કાર્ડ, પાન કાર્ડ, પીવીસી કાર્ડ પ્રિન્ટિંગ અને CSCના રિલેટેડ કામ શીખવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.